આવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ. આજે આપણે વાત કરવી છે સોસાયટીના સુંદર સોસાયટી કેવી રીતે બને અને સોસાયટી સુંદર કેવી રીતે રહે, સાફ સફાઈ કેવી રીતે રહે, પાર્કિંગની વ્યવસ્થાઓમાં લોકો સાથ અને સહકાર કેવી રીતે આપે. કારણ કે ઘણી સોસાયટીઓમાં એવું હોય છે કે પાર્કિંગમાં એલોટમેન્ટ આપ્યા નથી હોતા, માટે ઘણી વખત ઝઘડા થતા હોય. ભગવાનની દયાથી કોઈને 2 ગાડી 3 ગાડી થઈ જતી હોય, પરંતુ પાર્કિંગના ઝઘડા ઘણી વખત થતા હોય છે. માટે જે તે સોસાયટીના રહીશો હોય તેઓની તેમજ સોસાયટીના જે પ્રમુખો કારોબારી જે બની હોય એ લોકોને સાથ અને સહકાર આપવાની ભાવનાથી એ હેતુથી એ લોકો કામ કરતા હોય છે. કારણ કે આજે તમે જુઓ, સોસાયટીમાં પ્રમુખ સ્થાન લેવું અને લોકો માટે જે કામ કરવું એ બહુ ઘણું કઠિન, બહુ જ કઠિન છે. કારણ કે અવારનવાર લોકોની ફરિયાદો સાંભળવાની હોય, લોકો કામ ના કરવા દે, લોકો ઘણા વાંધા લચકા કરતા હોય. માટે સોસાયટીમાં સુંદર માણસો હોય, જે સારા માણસો હોય, એ લોકો પ્રમુખ સ્થાન કે કોઈ આગળ પડતું કામ કરવા માટે જ તૈયાર નથી થતા હોતા. પણ દરેક સોસાયટીના સભ્યોએ તેમજ સોસાયટીમાં જે પણ નિમણૂક થયેલા એવા લોકોને સાથ અને સહકાર આપો તો એ લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે અને એમનો આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે. માટે લોકોએ એને સાથ અને સહકાર આપવો જોઈએ. સોસાયટીમાં નિસ્વાર્થ સેવાઓ કરતા હોય છે. તમે સમજી શકો છો કે જે લોકો રિટાયર્ડ માણસ હોય કે જેમના એક પોતાની ભાવના હોય કે મારી સોસાયટી કેટલી સુંદર અને આગળ આવે, એ ભાવનાથી એ લોકો આ કામ કરતા નહીં કે પૈસા કમાવા માટે. કારણ કે એમાં પૈસા તો કમાવાના હોતા નથી, પગાર પણ લેવાનો હોતો નથી. એક નિસ્વાર્થ સેવા અને પોતાના મનની અંદર એક ધ્યેય હોય કે ભાઈ હું સારું કામ કરું તો જેથી સોસાયટીની વેલ્યુ વધે. પણ એક વાત હંમેશા યાદ રાખજો કે જે લોકો સોસાયટીમાં કામ કરે છે તેના ઉપર જ આંગળીઓ લોકો વીકતા હોય છે. આજે જનરલની વાત કરીએ કે જ્યારે કોઈ પણ સોસાયટીની એક જનરલ મિટિંગ હોય, કારોબારીની મિટિંગ હોય, હવે સોસાયટીમાં રહેવાવાળો વર્ગ ઘણો હોય, પણ જ્યારે મિટિંગ હોય અવારનવાર એ લોકોને નોટિસો, બોર્ડ પર નોટિસ પણ આપતા હોય કે ભાઈ આ તારીખે જનરલ મિટિંગ છે. પણ એ વખતે લોકો જે રહેવાવાળા એમાંથી 10% બી હાજર રહેતા નથી અને પછી ઠરાવ મંજૂર કરવામાં બહુ મુશ્કેલીઓ પડતી હોય છે. હવે ઠરાવ મંજૂર પણ થઈ જતા હોય છે હાજર રહેલામાંથી, પરંતુ પછી વાંધા લચકા કરવાવાળા બહુ લોકો હોય છે કે ભાઈ તમે ભલે સોસાયટીમાં તમને કદાચ ટાઈમ ના હોય, ધંધાના અર્થે, કાં તો કોઈ રસ ના હોય, કાં તો તમે તમારા કુટુંબ માટે સેવા આપતા હોય તો ભલે, પરંતુ જે લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરવા ઊભા થયેલા છે એમાં રોડા તો ના નાખીએ, એમાં એ લોકોને કામ કરવા માટેની એક હિંમત આપીએ અને એને સાથ સહકાર આપો ને, એ માણસોને કામ કરવાની ઘણી મજા આવે. કારણ જ્યારે આપણી સોસાયટી સુંદર અને સારી હશે, સ્વચ્છ હશે, તો લોકો આવીને જોશે કે ભાઈ અહીંયા બધું વ્યવસ્થિત છે. તો કોઈને મકાન લેવાની કાં તો ફ્લેટ લેવાનું જે તમે ભાવ કહેતા હોય એ ભાવ ચાલતો હોય એનાથી ઘણું સુંદર રીતે તમને એ ભાવ મળતો હોય. માટે મારી તમને લોકોને આવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ પત્રકારની દરેક સોસાયટી, કોઈ પણ સોસાયટી હોય એના માટે દરેકને આ એક મારી નિમણૂક છે અને મારી એક વિનંતી કે ભાઈ તમે સાથના સહકાર એ લોકોને આપો, જેથી તમારી સોસાયટીની વેલ્યુ પણ વધશે. તમારા ગમે તેવા કામ અટકતા હશે સોસાયટીઓના લગતા, તો પણ એ પૂરા કરવામાં પ્રમુખો મજબૂત થઈને કામ કરશે. ધન્યવાદ.